जय श्री कृष्ण मित्रों, समांतर श्रेणी चैप्टरनी अंदर बे लेक्चर આપણે ભણ્યા છીએ। કેટલામું પદ અને કોઈ પદ આપેલો હોય એનો ક્રમાંક, આ બંને વસ્તુ મેળવતા આપણે શીખી ગયા છીએ। આજે તમારી ટેક્સ્ટની અંદર આપણે આગળ વધવું છે। પ્રશ્ન નંબર 3 5.2 નો 5.2 એનો ક્વેશ્ચન નંબર 3 છે, એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ। પહેલું જે છે પ્રશ્ન, એમાં એવું કીધું છે કે 2 પછી ખાલી જગ્યા અને 26, એટલે એક સમાંતર શ્રેણી છે, એનું પહેલું પદ 2 આપેલું છે, પછી એક પદ આપેલું છે તમને 26, વચ્ચેનું પદ છે તમારે મેળવવાનું છે। હવે આ ઘણી બધી રીતે થઈ શકે છે। જ્યારે આપણે ચેપ્ટર પૂરું કરશું ત્યારે આને ઝડપથી કઈ રીતે કાઉન્ટિંગ કરવું એ શીખડાવીશ, પણ અત્યારે આપણે બેઝિક પ્રોપર રીતે જશું કે અહીંયા પ્રથમ પદ તમને આપેલું છે a = 2 આપેલું છે, d આપેલા નથી, અને જે 26 છે એ ત્રીજા નંબરનું પદ છે, એટલે a3 બરાબર કેટલા છે 26। આ પહેલું, બીજું અને ત્રીજું, બરાબર આટલી વસ્તુ તમને આપેલી છે। હવે આના ઉપરથી આગળ વધીએ તો આપણી પાસે a3 બરાબર, a3 બરાબર 26 આપેલું છે। a3 નું સૂત્ર કેટલું થાય? તો કોઈ પણ પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a + n-1d। એના આધારે તમે જુઓ તો a3 એટલે a + 2d લખી શકાય, બરાબર, એના બરાબર 26। પ્રથમ પદ આપણી પાસે 2 આપેલું છે, તો 2 + 2d બરાબર 26, 2d બરાબર 24 અને d બરાબર મને મળશે 12। જો તમારી પાસે પ્રથમ પદ અને તફાવત બંને હોય તો તમે કોઈ પણ પદ શોધી શકો। આપણે બીજું પદ શોધવું છે, તો બીજા પદ એટલે a2, જ્યાં આપણે વાપરશું a + d। a એટલે 2, d એટલે 12, તો આ મારા માટે આવી ગયું બીજું પદ 14, બરાબર। એમાં સેકન્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ। આ બીજો દાખલો છે, એની અંદર કોઈ શ્રેણીનું પ્રથમ પદ નથી આપેલું, બીજું પદ આપેલું છે 13, ત્રીજું પદ પણ નથી આપેલું, અને ચોથું પદ આપણા માટે આપેલું છે -3। આપણે પહેલું અને ત્રીજું પદ બંને શોધવાના છે। શું શું આપેલું છે એની વાત કરીએ તો એ નથી આપેલો, આ પહેલું બીજું પદ એટલે a2 થાય, આ 13 આપેલા છે, એક ચોથું પદ આપેલું છે a4, આ આપેલા છે આપણને -3। આ બે વસ્તુ આપેલી છે। તો પ્રથમ પદ અને ત્રીજું પદ બંને શોધવું છે। આ જે આપેલું છે એના ઉપર ધ્યાન આપો। a2 છે આ 13, તો a2 નું સૂત્ર થાય a + d બરાબર 13, અને ફર્સ્ટ ઇક્વેશન આપી દો। આ a4 છે, તો a4 નું સૂત્ર થાય a + 3d, આ છે -3, આ બીજું ઇક્વેશન આપી દો, અને બંનેને લોપની રીતે ઉકેલી નાખો, જે ચેપ્ટર નંબર 3 માં આપણે ભણ્યા છીએ। માઇનસ માઇનસ પ્લસ આ કેન્સલ થઈ ગયા, અહીંયા આવશે -2d સોરી = 13 ને 3 16, તો d = -8, બરાબર। હવે એ આપણી પાસે નથી, ડી આવી ગયો છે, તો આ ડી ની વેલ્યુ કોઈ એક સમીકરણમાં મૂકી દઉં તો મને એ પણ મળે, એટલે a + d બરાબર મારી પાસે 13 છે, તો d છે -8, તો a - 8 બરાબર 13, તો a બરાબર 21। એટલે જો આ પહેલું પદ જે છે એ મને મળી ગયું, બરાબર। આ ખાલી જગ્યામાં જે ફર્સ્ટ ટર્મ છે એ 21 છે। હવે કયું પદ મેળવવાનું છે મારે? ત્રીજું। તો હવે તમારી પાસે તફાવત આવે એટલે તો બહુ સિમ્પલ થઈ ગયું। ત્રીજા પદનું સૂત્ર આપણી પાસે શું છે? a3 = a + 2d, તો a એટલે મને મળ્યું છે 21 + 2, d એટલે છે -8, તો આ આવશે 21 - 16 = 5। આ શું મળી ગયું છે મને? a3, એટલે કે આપણી જે બીજી બ્લેન્ક્સ છે એ આપણા માટે અહીંયા આવી ગઈ છે, બરાબર। શું કરું છું હું કે જે વસ્તુ તમને આપેલું છે એના ઉપર
ધ્યાન આપો. એના પછીનું જે એક્ઝામ્પલ છે, થર્ડ એક્ઝામ્પલ, એ થર્ડ એક્ઝામ્પલની અંદર તમને કીધું છે પહેલું પદ 5 આપેલું છે, પછી 2 પદ ખાલી જગ્યા છે અને પછીનું પદ છે 9.1/2. બરાબર. આ દાખલો ફર્સ્ટ એક્ઝામ્પલ જેવો જ છે. દાખલા તરીકે અહીંયા પ્રથમ પદ આપેલું છે a5, a ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર. અને 1, 2, 3 અને 4 એટલે ચોથું પદ મને આપેલું છે 9.1/2. ચોથા પદનું સૂત્ર મારી પાસે છે a4 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 3d. બરાબર. 1d ઓછો હોય, ગઈકાલે આપણે જોયું હતું. a4 એટલે 9 દુ 18 ને 19/2 બરાબર એ આપેલા છે, કેટલા છે 5 વત્તા 3d. આ +5 ને આ બાજુ લઈ લઉં તો મને મળશે 19/2 -5 બરાબર 3d. આ આવશે 19-10/2 બરાબર 3d. 9/2 બરાબર 3d. તો d ઇઝ ઇક્વલ ટુ 9/2 ગુણ્યા 3 ભાગાકારમાં લઈ લીધા. તો d બરાબર શું આવશે 3 તેરી 9 એટલે 3/2. હવે બીજું પદ અને ત્રીજું પદ. ચલો, બીજા પદનું સૂત્ર a2 બરાબર a પ્લસ d. a ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 3/2. તો આ આવશે 13/2. 5 દુ 10 ને 3 13. બીજું છે ત્રીજું પદ a3 બરાબર, આમ જોવા જાવ તો તમે એવું પણ કરી શકો, a પ્લસ 2d ન લખવું હોય તો બીજા પદમાં તફાવત ઉમેરો તો ત્રીજું પદ એમ. પ્રથમ પદ આપણી પાસે છે 5 વત્તા 2d એટલે 3/2. 5 દુ 10 વત્તા 5/2 બરાબર 15/2. 3 દુ 6 છે 16/2. તો આ મને મળશે 8. તો બે ઓપ્શન આપણી પાસે આવી ગયા છે. એક છે એ કયું છે 13/2 છે અને એક છે એ 8 છે. બરાબર. આ બંને બ્લેન્ક્સ આપણે કરી નાખી. ક્લિયર? ચોથો દાખલો. ચોથા દાખલામાં ખાસ જો, પહેલું પદ આપેલું છે અને આ શ્રેણીના 5 પદમાંથી એક છેલ્લું પદ આપેલું છે. બરાબર. બહુ સિમ્પલ દાખલો છે. હજી હમણાં જ આપણે ત્રીજો ગણ્યો તો એની જેવું જ છે. અહીંયા a ઇઝ ઇક્વલ ટુ -4 છે અને 1, 2, 3, 4 અને 5 આ પાંચમું પદ આપણને 6 આપેલું છે. બરાબર. તો પાંચમા પદનો ઉપયોગ કરીને ડી મેળવી લઈ. કોઈ પણ સમાંતર શ્રેણી હોય, જો તમારી પાસે પ્રથમ પદ અને તફાવત આવી ગયો તો તમે કોઈ પણ વસ્તુ એમાંથી શોધી શકો છો. તો મારો પ્રયત્ન એવો જ રહે કે હું પ્રથમ પદ શોધી લઉં અને તફાવત શોધું. પ્રથમ પદ આપેલો છે એટલે હવે આપણે તફાવત બાજુ જઈએ. તો a5 નું સૂત્ર છે a પ્લસ 4d. a5 એટલે આપણી પાસે આવે 6, a એટલે -4 પ્લસ 4d. તો 4d ઇઝ ઇક્વલ ટુ 10. તો d ઇઝ ઇક્વલ ટુ 10/4. તો d બરાબર મને મળશે 5 દુ 10, 2 દુ 4. આ d ની વેલ્યુ આવી ગઈ. ઓકે. હવે આપણે બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ, 3 પદ શોધવાના છે. તો પહેલા બીજા પદ માટે વાત કરું તો a2 બરાબર a પ્લસ d. a એટલે મારી પાસે છે -4 પ્લસ d એટલે 5/2. તો 4 દુ 8 વત્તા 5/2. તો a2 ઇઝ ઇક્વલ ટુ -3/2. આ બીજું પદ મળી ગયું. ઓકે મને? બરાબર. હવે આપણે ત્રીજા પદની વાત કરીએ તો ત્રીજું પદ a3 a પ્લસ 2d. a એટલે છે -4 પ્લસ 2. d ઇઝ ઇક્વલ ટુ -5/2. 2 કેન્સલ કરી દો તો આ આવશે -4 પ્લસ 5. a3 ઇઝ ઇક્વલ ટુ +1. આ મેં પ્લસ લખવાની જરૂર નથી, એમ જ તાર લખાય. બરાબર. અને ચોથું પદ a4 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 3d. a ઇઝ ઇક્વલ ટુ -4 પ્લસ 3 5/2. લસા લઈ લો. -8 પ્લસ 15/2. તો a4 ઇઝ ઇક્વલ ટુ મને આવ્યું 7/. ક્લિયર? પાંચમો દાખલો
જે છે એમાં પાંચમા દાખલામાં આપણને કીધું છે એક ખાલી જગ્યા 38 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા -22. આ દાખલો બીજા દાખલાની જેમ ગણવાનો છે. આમાં આપણને પ્રથમ પદ નથી આપેલું, તફાવત નથી આપેલો, પણ એક બીજું પદ અને છેલ્લું પદ એટલે કે છઠ્ઠું પદ બે વસ્તુ આપેલી છે. ચાલો, આપણી પાસે છે a2 બરાબર 38 અને 1 2 3 4 5 અને 6 એટલે a6 બરાબર છે -22. બરાબર, તમારી પાસે આ બે. ચાલો, a2 નો મતલબ થશે a પ્લસ ડી બરાબર 38. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. a6 છે એને આપણે લખી શકીએ a પ્લસ 5d બરાબર -22. આ સમીકરણ નંબર આપી દો 2. લોપની રીતે આને આપણે ઉકેલી દઈએ તો માઇનસ માઇનસ અને આ પ્લસ આ કેન્સલ. આ -4d ઇઝ ઇક્વલ ટુ આ બેનો કરીએ સરવાળો એટલે મને મળશે 60. બરાબર, તો d ઇઝ ઇક્વલ ટુ આવશે -15. આ આપણી પાસે d આવી ગયું. આ d ની વેલ્યુ કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ. દાખલા તરીકે a પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 38માં મૂકવું તો a પ્લસ d ઇઝ ઇક્વલ ટુ -15 ઇઝ ઇક્વલ ટુ 38. તો a ઇઝ ઇક્વલ ટુ 38 પ્લસ 15 કેટલા થશે 53. એટલે પહેલું પદ 53 છે. હવે તો એકદમ સિમ્પલ થઈ ગયું તમારા માટે. બરાબર, દાખલા તરીકે પહેલું પદ મળી ગયું, બીજું ત્રીજું ચોથું શોધવું છે. ચાલો, બીજું પદ a2 બરાબર બીજું નહીં ત્રીજું પદ છે, ત્રીજું ચોથું પાંચમું a પ્લસ 2d. a એટલે મારી પાસે 53 આવ્યા છે, 2d એટલે -15. તો 53 - 30 ઇઝ ઇક્વલ ટુ 23. આ a3 આવ્યું. a4 લઈએ. a4 એટલે a પ્લસ 3d. આ 53 પ્લસ 3 ઇન્ટુ -15 તો 53 - 45 ઇઝ ઇક્વલ ટુ 53માંથી 45 ગયા એટલે આ મને મળશે 8. a4 8 આવ્યું. બરાબર, અને લાસ્ટમાં a5 મેળવીએ. a5 એટલે થશે a પ્લસ 4d. a ઇઝ ઇક્વલ ટુ 53 પ્લસ 4 ઇન્ટુ -15 તો 53 - 60 ઇઝ ઇક્વલ ટુ -7. આ પાંચમું પદ આવશે -7. ક્લિયર? એટલે પહેલું કામ તમારું એ જોવું જોઈએ કે આપણી પાસે a અને d બંને છે. જો ન હોય તો તમે પહેલા એને શોધી લો. ક્લિયર? ચોથો દાખલો મેં કરાવ્યો હતો, કદાચ ન કરાવ્યો હતો એ તમારા માટે હોમવર્કમાં છે. પ્રશ્ન નંબર 5 છે. એ પ્રશ્ન નંબર 5માં ફર્સ્ટ એક્ઝામ્પલ લઉં છું. 7 13 19 અને આ શ્રેણીમાં એક પદ 205 છે. આપણે શ્રેણીમાં આવેલા પદની સંખ્યા જાણવાની. જો આવા દાખલા લાસ્ટ લેક્ચરની અંદર મેં લીધા હતા કે તમારી પાસે કોઈ શાંત સમાંતર શ્રેણી છે. શાંત સમાંતર શ્રેણી એટલે એના પદની સંખ્યા કોઈ નિશ્ચિત છે. ત્યારે તમે પદની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવું હોય તો છેલ્લું જે પદ છે એ કયા નંબરનું છે, કયા ક્રમનું છે એ જાણી લ્યો. બરાબર, એટલે શ્રેણીમાં આવતા પદની સંખ્યા તમને ખ્યાલ આવી જાય. તો લખીએ કે ભાઈ ધારો કે શ્રેણીનું nમું પદ 205 છે. d ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1. a2 એટલે 13 ઓછા 7 તો આ મને મળશે 6. સામાન્ય તફાવત મારા માટે 6 આવ્યો. હવે અહીંયા nમું પદ એટલે મારી પાસે an બરાબર 205 છે. an નું સૂત્ર છે આપણી પાસે a પ્લસ n-1d ઇઝ ઇક્વલ ટુ 205. a એટલે છે 7 પ્લસ n-1 d ઇઝ ઇક્વલ ટુ 6 205. 7 આ બાજુ લઈ લો તો n-1 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ તમે 6 કદાચ અંદર ગુણી હોય તો ગુણી શકો છો
205 માંથી 7 જાય એટલે 198. તો n-1 બરાબર 198/6. તો મને મળશે n-1 બરાબર 6 તેરી 18, 1 વૈદા 6 તેરી 18. n ઇઝ ઇક્વલ ટુ 34. આ 34મું પદ છે એ 205 આવે છે. તો એનો મતલબ શું થયો કે આ શ્રેણીમાં 34 પદ હશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. પછીનો જે દાખલો છે એમાં આપણને કીધું છે 18, પછી આપેલું છે 15.1/2, પછી આપેલું છે 13, અને આવી એક શ્રેણીમાં છેલ્લું પદ છે -47. બરાબર, આપણે શ્રેણીમાં આવેલા પદની સંખ્યા જાણવાની છે. તો સેમ એક્ઝામ્પલ છે, ખાલી અપૂર્ણાંક છે. સૌથી પહેલું તો કામ આપણું શું છે? તફાવત શોધવાનું. ચલો, d ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1. આ 15.1/2 માઇનસ 18. આ 15.5 થયા. 18માંથી 15.5 જાય એટલે અઢી વધે, છતાં ન ખબર પડે તો 15 દુ 30 ને 31/2 18. તો d ઇઝ ઇક્વલ ટુ 31 માઇનસ 36/2. d ઇઝ ઇક્વલ ટુ -5/2. આ તફાવત આવ્યો. હવે ધારી લઈએ કે ધારો કે n-મું પદ, આ લાસ્ટ પદ છે એ n, એ -47 છે. an નું સૂત્ર આપણી પાસે છે a પ્લસ n-1d ઇઝ ઇક્વલ ટુ -47. પ્રથમ પદ 18 આપેલું છે. આ 18 વત્તા n-1 d એટલે છે -5/2 બરાબર -47. 18 આ બાજુ લઈ લો તો મને મળશે n-1 -5/2. 47 માઇનસ 18 આ બાજુ જાય એટલે માઇનસ, એટલે આ મને મળશે -65. બરાબર? તો n-1 ને જો કરતા બનાવું તો 2 ગુણાકારમાં જશે, 5 નીચે આવશે અને માઇનસ માઇનસ પ્લસ. તો 65 × 2 ડિવાઈડ બાય 5. તો n-1 13×5 = 26. તો n ઇઝ ઇક્વલ ટુ 27. તો આ શ્રેણીમાં કેટલા પદ હશે? 27 પદ. n ક્યારેય ઋણ ન હોય, n ક્યારેય અપૂર્ણાંક ન હોય. બરાબર? તો આ શ્રેણીમાં કુલ 27 પદ હશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ, છઠ્ઠો દાખલો લઈએ. છઠ્ઠા દાખલામાં તમને શું કીધું છે? આપણે લાસ્ટ આવા દાખલા ગણેલા છે, એવો જ એક દાખલો છે. એક્ઝામ્પલ નંબર 6માં કીધું છે કે એક શ્રેણી છે 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે. જો કન્ફર્મ નથી કીધું, આપણે જાણવાનું છે કે આ શ્રેણીમાં કોઈ એક પદ -150 હોઈ શકે કે ન હોઈ શકે. તો સપોઝ ધારી લઈએ કે ધારો કે આવું કોઈ પદ આ શ્રેણીમાં આવેલું છે. સૌથી પહેલું કામ આપણું d મેળવવાનું કરીએ. d ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1. તો 8 ઓછા 11 બરાબર -3. આ સામાન્ય તફાવત મળી ગયો આપણને. હવે ધારી લઈએ કે ધારો કે આ શ્રેણીનું n-મું પદ, બરાબર, કે n-મું પદ -150 છે. તો આપણી પાસે આવશે an બરાબર -150. an નું સૂત્ર છે a પ્લસ n-1d બરાબર -150. a ઇઝ ઇક્વલ ટુ 11 પ્લસ n-1 d ઇઝ ઇક્વલ ટુ -3 બરાબર -150. 11 આ બાજુ લઈ લો. n-1 -3 માઇનસ માઇનસ પ્લસ એટલે -161. બંને બાજુ માઇનસ પ્લસ થઈ ગયા. n-1 બરાબર 161/3. હવે છેદ ઉડાડી તો શું થાય જુઓ તો 5 તેરી 15,
1 વધ્યો 11, 3ના ઘડિયામાં 11 નો આવે એટલે 3 તેરી 9, 2 વધ્યા 3 6 18, 2 વધ્યા એટલે આવું કંઈક આવશે. n ઇઝ ઇક્વલ ટુ 60.6 આવ્યું, જે શક્ય નથી, કારણ કે n ઓલવેઝ બિલોંગ્સ ટુ n હોવું જોઈએ, બરાબર, પ્રાકૃતિક સંખ્યામાં જ હોવું જોઈએ, જે અહીંયા નથી. એટલા માટે આ શ્રેણીમાં કોઈ પણ પદ -150 હશે નહીં. ક્લિયર? એના પછીના એક્ઝામ્પલ બાજુ જઈએ. આ બહુ સરસ મજાનો દાખલો છે. 7મો, 8મો અને 9મો ત્રણેય સરખા જ છે. 7મા દાખલામાં છે એક સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. ચાલો, A11 આ તમને આપેલા છે 38. 16મું પદ 73 છે. A16 ઇઝ ઇક્વલ ટુ 73 આપેલા છે. તો 31મું પદ શોધો, A31 શોધો. મેં તમને લાસ્ટ વાત કરી કે કોઈ પણ પ્રકારનો દાખલો હોય સમાંતર શ્રેણીમાં, કાંઈ પણ શોધવું હોય તો તમારે પહેલું પદ એક જોશે અને એક જોશે સામાન્ય તફાવત. આ બે જે પદ આપેલા છે, આપણે હમણાં જે ઓલા બ્લોકવાળા દાખલા ગણ્યા 5.2માં બીજો દાખલો, એની અંદર આપણે આ બીજો દાખલો અને છેલ્લો દાખલો એમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આપણી પાસે બે પદ છે. આ બે પદના આધારે આપણે સામાન્ય તફાવત અને પ્રથમ પદ બંને શોધશું. સૌથી પહેલા A11 નું સૂત્ર આપણી પાસે શું થાય? બરાબર, કે દાખલા તરીકે A11 ઇઝ ઇક્વલ ટુ 38 છે, તો A11 એટલે A પ્લસ 10D બરાબર 31. આ સમીકરણ નંબર 1 આપો. બરાબર, એ જ રીતે A16 છે. A16 ઇઝ ઇક્વલ ટુ 73, તો A16 ને લખી શકાય A પ્લસ 15D બરાબર 73. આ સેકન્ડ ઇક્વેશન. બરાબર, આ બંને ઇક્વેશનને લોપની રીતે ઉકેલી નાખીએ આપણે, તો A પ્લસ 10D બરાબર 38, A પ્લસ 15D બરાબર 73, માઇનસ 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 આ કેન્સલ, 10માંથી 15 ગયા એટલે -5D ઇઝ ઇક્વલ ટુ 73માંથી 38 જાય એટલે 13માંથી 8 ગયા એટલે 5, 6માંથી 3 ગયા એટલે 3 માઇનસ, તો D ઇઝ ઇક્વલ ટુ 7. આ D ની વેલ્યુ કોઈ એક સમીકરણમાં મૂકી દી. આપણી પાસે એક સમીકરણ છે A પ્લસ 10D ઇઝ ઇક્વલ ટુ 38, A પ્લસ 10D ઇઝ ઇક્વલ ટુ 7 બરાબર 38, તો A ઇઝ ઇક્વલ ટુ 38 માઇનસ 70 માઇનસ 22, સોરી 32. બરાબર, પ્રથમ પદ આવી ગયું, તફાવત આવી ગયો. હવે તમારે શોધવું એ શોધી શકો. A31 શોધવાનું છે. ચાલો, A31 નું સૂત્ર શું થાય? A પ્લસ 30D. પ્રથમ પદ આવ્યું છે કેટલું? -32 પ્લસ D ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 7, એટલે 30 ગુણ્યા 7 માઇનસ 32, 7 તેરી 21, 210 બાદબાકી કરીએ, 10માંથી 2 ગયા એટલે 8, 10માંથી 3 ગયા એટલે 7 અને આ આવશે 1. A31 પ્લસ જ આવશે, સોરી, આ 178. હવે એક પદ્ધતિ આમાં બીજી પણ છે, જે તમારા ટેક્સ્ટમાં એક સૂત્ર નથી. જો તમને બે અલગ અલગ પદ આપેલા હોય કોઈ એક શ્રેણીના, તો એના સામાન્ય તફાવતનું સૂત્ર છે કે D ઇઝ ઇક્વલ ટુ AM માઇનસ AN અપોન M માઇનસ N. એટલે બે પદનો બાદબાકી છેદમાં પદના ક્રમાંકની બાદબાકી. બરાબર, તો ધારો કે AM એટલે 73 માઇનસ 38, આ મેં શું કર્યું છે? એ બંનેના પદની બાદબાકી કરી અને છેદમાં આપણે એના ક્રમાંકની બાદબાકી કરશું. ક્રમાંક છે 16 ઓછા 11. 73 માઇનસ 38 ઇઝ ઇક્વલ ટુ 35 અપોન 5, તો D ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું મને? 7. બરાબર, આ 7 નો ઉપયોગ તમે હવે આ સમીકરણમાં કરવાનો. આ તમારે લોપ નહીં લેવો પડે, આ ડાયરેક્ટ સીધો ઉપયોગમાં આવશે. ક્લિયર? અને તમે કરી શકો છો આ સૂત્રનો ઉપયોગ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે.
એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે, બરાબર. આ 8મો દાખલો કે શ્રેણીમાં કુલ 50 પદ છે. ત્રીજું પદ 12 છે. ચાલો, ત્રીજું પદ એટલે A3 = 12 અને છેલ્લું પદ 106 છે. છેલ્લું પદ એટલે કેટલામું પદ હશે? જો કુલ પદ 50 છે તો છેલ્લું પદ 50મું પદ હોય. આ 50મું પદ 106 છે, બરાબર. એ લોકોએ ડાયરેક્ટ નથી કીધું, ઇનડાયરેક્ટલી આપણને સમજાયું છે. તો 29મું પદ શોધો. A29 આપણે મેળવવાનો છે. તો જો તમારી પાસે બે ઓપ્શન છે, લાસ્ટ જે એક્ઝામ્પલ છે એ મુજબ બે સમીકરણો મેળવો, લોપની રીતે ઉકેલો, અથવા તો મેં હમણાં સૂત્ર લખ્યું કે D = AM - AN અપોન M - N. ઉપર બંને પદની બાદબાકી, નીચે એના ક્રમાંકની બાદબાકી. A50 એટલે 10 એટલે હું સૂત્ર મૂકું તો કંઈક આવું થાય. A50 - A3 અપોન 50 - 3. તો આ છે 106 - 12 અપોન 47. 106 માંથી આપણે 12 બાદ કરીએ એટલે આ મને મળશે 94 અપોન 47. તો ડિફરન્સ મારી માટે આવ્યો કેટલો આવશે? 2. 47 × 2 94. આ બેનો ઉપયોગ કરીને કોઈ એક સમીકરણ લઈએ અને પ્રથમ પદ મેળવી લઈએ. આપણી પાસે A3 = 12 છે. A3 નું સૂત્ર થાય A + 2D = 12. D = 2 મૂકી દો. A + 2 × 2 = 12. તો A = 2 દુ 4 આ બાજુ જાય તો A = મને મળશે 8. હવે A અને D આવી જાય પછી તો કોઈ ચિંતા જ નથી. A29 = A + 28D. આપણું સૂત્ર. પ્રથમ પદ 8, 28, D = 2. 8 28 દુ 56, 56 ને 8 64. આ 29મું પદ તમારું મળી ગયું. ક્લિયર? વધુ એક દાખલા તરફ જઈએ. લાસ્ટ એક્ઝામ્પલ 9મો છે. એ આ પેજનો લાસ્ટ એક્ઝામ્પલ છે. 5.2માં તો ઘણા દાખલા છે. 9મો દાખલામાં કીધું છે કે એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ A3 = 4 છે અને 9મું પદ A9 = -8 હોય તો કયું પદ 0 થાય? કયું પદ? ક્રમ શોધવાનો છે. ધારો કે nમું પદ 0 છે, બરાબર. an 0 છે. આપણે n મેળવવાનો છે. કોઈ પણ મેળવવાનું હોય. પહેલું કામ આપણું A અને D શોધવાનું છે. તો આપણું સૂત્ર આ ઉપયોગમાં લેશું હવે આપણે કે D = AM - AN અપોન M - N. M એટલે મોટું પદ રાખું છું એટલે A9 - A3 અપોન 9 - 3. A9 આપણી પાસે છે -8 -4. 9 માંથી 3 ગયા એટલે 6. આ -12 છેદમાં 6 એટલે D = -2. હવે કોઈ એક સમીકરણ લઈ લઈએ આપણે. A3 = 4 છે. A3 એટલે A + 2D = 4. D ની જગ્યાએ -2 મૂકી દઈએ. આ પ્લસ માઇનસ -4 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય તો A બરાબર મને મળશે 8. હવે આપણે ધારી લઈએ કે nમું પદ 0 છે. ચાલો, an = 0 છે તો an નું સૂત્ર A + n - 1D = 0. A બરાબર મને -8 આવ્યા, સોરી +8 આવ્યા છે તો 8 + n - 1. D બરાબર -2 છે. 8 ઓલી બાજુ લઈ જાઓ તો મને મળશે n - 1 -2 બરાબર -8. બે બાજુ માઇનસ છે, પ્લસ કરો. આપણી પાસે આવશે n - 1 અને બગડો છેદમાં લઈ જાઓ તો 8/2 4 તો n = 5. આ શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થશે, બરાબર. આ શ્રેણીનું પાંચમું પદ 0 હોય. ક્લિયર?